મિત્રો કેમ છો? મજામાં ને મજામાં જશો તો જો આપણે સવારમાં મોર્નિંગમાં લઈને આવી ગયા છે મિની બ્લોક તેલની રેસીપી। તો જો હું તમને માથામાં નાખવાના તેલની રેસીપી બતાડું છું। જો આપણે પહેલાં અહીં તેલ લઈ લીધું છે, 400 ml તેલ લીધું છે, તેમાં જોઈ શકો છો 400 ml તેલ લીધું છે। પછી આપણે અહીં દૂધી લીધી છે એમાં એડ કરવા માટે, આ દૂધી છે। પછી ડુંગળી લીધી છે, આ ડુંગળી છે, આ કલોજી છે, પછી આ છે મેથી દાણા, અને આ છે થોડીક હળદી નાખી છે મિત્રો, અને આ છે એલોવેરા। આને બધા આપણે ઓળખતા જશો કે આ એલોવેરા નાખવાથી એટલા માટે નાખીએ કે આનાથી વાળ સિલ્ક અને તમને ખોડો ન થાય, અને વાળમાં ખંજવાળ કે એવું કંઈ આવતું હોય, નાના મોટું માથું દુખતું હોય તો પણ એનાથી ફેર પડી જાય। અને આ લીધી છે આપણે મીઠી લીમડી, મીઠો અને કડવો બે એડ કરી શકો તમે ગમે તે। અને આ છે આપણી પાસે વિટામિન ઈની ટીકડી મિત્રો, વિટામિન ઈની ટીકડી નાખવી જરૂરી છે, આ તેલમાં આપણે ઉમેરવાની છે ફરજિયાત। તો જો આ તેલ નાખવાથી તમને કેટલો ફેર પડે ને એ હું તમને બતાડું। જો આ મારા ઘરવાળીના વાળ છે, આ તમે જોઈ શકો તો જો આ વાળ, આ 3 મહિનાથી અમે તેલ નાખીએ છીએ, આટલા બધી વાળ ઘાટા સિલ્ક અને મુલાયમ થઈ ગયા છે। જો આમાં દાંતીઓ ફેરવે ને તો સીધું દાંતીઓ હાલે, ઘૂસે નથી થતી, અને માથું થોડું ઘણું દુખતું હોય તો માથું પણ આ તેલથી મટી જાય। તો જો તમારે આ રેસીપી જોઈ અને ઘરે બનાવો તો પણ વાંધો નહીં, અને કદાચ તમારે તેલ બનાવવું હોય અને ઓર્ડર દેવો હોય તો હું આ બાયોમાં નંબર નાખી દઈશ અને તમે ઓર્ડર દઈ શકો છો। હવે આપણે તેલને ધીરે ધીરે ગરમ કરીએ, આપણે ગેસ ચાલુ કરશું, પછી આપણે તેલ ઉપર રાખશું તપેલી। આ તેલ મિત્રો માથામાં નાખવાથી તમને ખોડો છે, ખંજવાળ આવતી હોય, વાળ ખરતા હોય, તે બધી જ મુશ્કેલી દૂર કરે છે, એટલા માટે આ તેલ બનાવ્યા। દર વર્ષે અમે 2-3 મહિને આ તેલ બનાવતા જ હોય છે, પણ આજકાલે મારા ઘરવાળાએ એવું કીધું કે બાયું મને બહુ કહે કે તમે કયું તેલ વાપરો એટલે તમે બનાવો, એટલે મેં કીધું કે તો આપણે એક રેસીપી જ નાખી દઈએ। એટલે આ રેસીપી છે યુટ્યુબમાં આવી જશે અને ફેસબુકમાં બેયમાં આવી જશે। આ જો આપણે તેલ ગરમ મૂકી દીધું છે,